મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે રાઉલ્ટના નિયમ આધારિત બધી જ બાબતો જેમ કે પ્રવાહી દ્રાવ્ય, પ્રવાહી દ્રાવક એના માટે રાઉલ્ટનો નિયમ, બીજું આપણે ભણી ચૂક્યા હતા બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એટલે કે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ. ત્રીજી મહત્વની બાબત આપણે એ ભણી ચૂક્યા હતા કે રાઉલ્ટના નિયમને હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે. હવે એના પછી આપણે વાત કરી હતી આદર્શ બિન આદર્શ દ્રાવણો. બિન આદર્શ દ્રાવણમાં ધન અને ઋણ વિચલન અને એઝિયોટ્રોપિક મિશ્રણ. તો મિત્રો રાઉલ્ટના નિયમને લગતા એક્ઝામ્પલ જે છે બરાબર છે, તો ટાઇટલ હું આપું છું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. એને લગતા એક્ઝામ્પલની મિત્રો આપણે વાત કરી છે, ધ્યાન રાખજો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. મિત્રો આપણે સૂત્ર લખ્યું તો તમને યાદ હશે કે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક છે, તો એક સૂત્ર આપણું આ હતું, યાદ કરીએ P10 માઇનસ P1 અપોન P10 બરાબર X2. અથવા તો આપણને આ સૂત્રની તો ખબર છે જ, કારણ કે આના પહેલાનું સૂત્ર આ હતું કે ડેલ્ટા P1 બરાબર P10 ઇન્ટુ X2 હતો, જે તમને ખ્યાલ છે બરાબર છે. આ સિવાય આપણને એ પણ ખબર છે કે P10 માઇનસ P1 અપોન P10 બરાબર આ શું હતું દ્રાવ્યનો મોલ અંશ. તો દ્રાવ્યના મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ છે. પરંતુ આપણે એમ પણ લઈ શકીએ કે અતિ મંદ દ્રાવણો માટે અથવા મંદ દ્રાવણ લખશું તો ચાલશે. મંદ દ્રાવણો માટે N2 લેસ દેન N1 હોવાથી N1 પ્લસ N2 લગભગ બરાબર N1 કહેવાય. અને માટે આપણે આ સૂત્ર પણ મૂક્યું હતું, તમને ખબર હશે P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 છેદમાં N1. અને એના ઉપરથી આપણે સૂત્ર મેળવ્યું હતું, તમને ખબર હતું કે પરંતુ આપણે લખી શકીએ આગળ કે પરંતુ N2 બરાબર W2 અપોન M2 મતલબ દ્રાવ્યના મૂલ્ય દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનું આણ્વિક દળ. N1 બરાબર W1 અપોન M1. અને આ કિંમતો આ સમીકરણ મૂકીએ તો સૂત્ર આપણને મળતું હતું P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ M1 છેદમાં M2 ગુણ્યા W1. તો મિત્રો ધ્યાન રાખશો કે આપણા હું જે સૂત્રો કહું છું એ પૈકીનું કોઈ પણ એક્ઝામ્પલમાં સૂત્ર ઉપયોગ કરી શકાય રકમ પ્રમાણે. એક સૂત્ર આપણું આ છે, આનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ, નોંધી રાખજો ખાસ સૂત્રો. બીજું સૂત્ર આ છે, આનો પણ આપણે ઉપયોગ કરી શકીશું રકમ મુજબ. જો મોલ સીધા આપ્યા હોય તો આ સૂત્રનો, મોલ અંશ આપ્યો તો સીધો આ સૂત્ર બરાબર છે. બીજું પણ મોલ અંશ સૂત્ર આ છે, દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો કહેતો આ સાપેક્ષ ઘટાડાનું સૂત્ર છે, આ પણ લઈ શકીશું જરૂરિયાત મુજબ. અને આ સૂત્રનો પ્રયોગ પણ આપણે કરી શકીશું. તો મેં જે મિત્રો સૂત્રો બ્લોકમાં મૂક્યા છે એ સૂત્રો ખાસ નોંધી લેશો અને એનો જ ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરીશું, જ્યાં દરેક પદના અર્થ તમને ક્લિયર હોવા જોઈએ. ધ્યાન રાખજો, જ્યાં P10 શું છે તો બરાબર
શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. P1 છે એ દ્રાવણનું બાષ્પ દબાણ છે. N2 છે તો દ્રાવ્યના મોલ છે અને N1 છે એ દ્રાવકના મોલ છે મિત્રો. હવે N1 અને N2 ની તમને ખબર છે તો W2 અને M2 ની ખબર પડી જશે. કારણ કે N2 જો દ્રાવ્યના મોલ હોય તો સીધી વાત છે W2 એ દ્રાવ્યનું વજન, M2 દ્રાવ્યનું આણ્વીય દળ. એ જ રીતે N1 જો દ્રાવકના મોલ છે તો W1 એ દ્રાવકનું વજન, M1 એ દ્રાવકનું આણ્વીય દળ છે અને X2 તમને ખબર છે દ્રાવ્યના મોલ અંશ છે. તો આ સૂત્રોનો ઉપયોગ કરી અને મિત્રો હવે આપણે એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો, ક્રમશઃ એક પછી એક એક્ઝામ્પલ હું ગણાવું છું. પૂરેપૂરું ધ્યાન રાખજો અને ચોપડામાં નોંધી રાખશો. બરાબર છે? અને પછી એની પ્રેક્ટિસ કરશો તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી. સાથે સાથે જી નીટના પૂછાયેલા એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરીએ છીએ. ધ્યાન રાખજો. તો પહેલું જ એક્ઝામ્પલ હું લખું છું મિત્રો, રકમ ખાસ નોંધી રાખશો અને પછી આપણે ગણીએ છીએ. ધ્યાન રાખજો. હું સૂત્ર કયું મૂકવાનું એ તમને કહી દઉં છું, પછી ગણતરી તમારે પૂરી કરવાની રહેશે મિત્રો. તો પહેલો જ દાખલો હું લખું છું, રકમ લખું છું. ધ્યાન રાખજો. તો પ્રશ્ન આપણો આ રીતે છે. એક્ઝામ્પલ 1, કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ .850 બાર છે. એક વિદ્યુત અવિભાજ્ય ઘનના 0.5 ગ્રામ 0.5 ગ્રામ વજનના પદાર્થને 39 ગ્રામ બેન્ઝીનમાં બેન્ઝીન એનો આણ્વીય દળ કાઉન્સમાં તમને આપેલું જ છે મિત્રો. આણ્વીય દળ બરાબર 78 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. બરાબર છે? માં ઉમેરવામાં આવે અથવા માં ઓગાળવામાં આવ્યો. દ્રાવણનું બાષ્પ દબાણ .845 બાર જણાયું. ઘન પદાર્થનું મોલર દળ કેટલું હશે? કેટલું હશે? મિત્રો રકમ બરાબર સમજો કે અહીં આગળ તમને આપીશું છે. જુઓ જરા, શુદ્ધ બેન્ઝીન એટલે દ્રાવક છે. P10 તમને આપેલો છે અને એ છે 0.850 બાર. ધ્યાન રાખજો. પછી બીજું આપ્યું છે દ્રાવણનું બાષ્પ. P1 તમને આપેલું છે 0.845 બાર છે. બીજું શું આપ્યું છે જુઓ, બેન્ઝીનનો આણ્વીય મતલબ દ્રાવકનો આણ્વીય દળ W1 તમને આપ્યું છે 78 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. બરાબર છે? એટલે કે મોલર દળ એકનું આપ્યું છે. M1 આપેલો છે તમને. M2 તમારે શોધવાનો છે.
બરાબર. બીજું તમને શું આપ્યું જુઓ, બેન્ઝીનનું આણ્વીય અને વજન છે 39 ગ્રામ અને અબાષ્પશીલ દ્રાવ્યનું વજન આપ્યું છે 0.5 ગ્રામ. તો મિત્રો કયું સૂત્ર વાપરીશું તમને ક્લિયર હોવું જોઈએ, ધ્યાન રાખજો. સૂત્ર તમારી જોડે ફિક્સ જ છે. હવે જુઓ કે P10 માઇનસ P1 અપોન P10 બરાબર W2 ઇન્ટુ M1 છેદમાં M2 ગુણ્યા W1. મિત્રો આપણે કિંમતો જ મૂકવાની છે, બીજું કંઈ કરવાનું છે નહીં. જુઓ તો P10 છે 0.850 માઇનસ 0.845 છેદમાં 0.850 છે સોરી બરાબર W2 તમને કેટલા આપેલા છે જુઓ 0.5, M1 તમારી જોડે 78 છે, M2 તમારે શોધવા છે અને આ છે 39. તો મિત્રો આપણે M2 ને સૂત્રનો કરતા બનાવી અને સાદરૂપ આપી જુઓ તો તમારો જવાબ કેટલો આવશે મિત્રો. જવાબ બાકીનું પૂરું કરી અને મને જણાવશો. તો અહીંયા તમારો જવાબ આવશે, કેટલો આવશે 170 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. આ આપણો ફાઇનલ જવાબ હશે. મતલબ અબાષ્પશીલ દ્રાવ્યનું મોલર દળ કેટલું આવશે 170 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. ધ્યાન રાખજો. તો મિત્રો જુઓ આ બીજો દાખલો આપણો બુકનો જ છે કે જેની અંદર તમને વિગતો કઈ આપી છે બરાબર સમજો કે 298 કેલ્વિન તાપમાનનો કોઈ મતલબ નહીં કે અચળ તાપમાન આપ્યું છે. શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ તમને અહીંયા આપેલું છે મિત્રો, ધ્યાન રાખજો. બરાબર છે. શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 mmHg છે. પાણી દ્રાવક છે બરાબર. એટલે અહીંયા તમને આપ્યું છે શું, એક તો P10 જે તમને આપ્યું છે 23.8 mmHg પારાના દબાણે બરાબર છે. તો આ દ્રાવણ માટે પાણીનું બાષ્પ દબાણ કહ્યું છે. ધ્યાન રાખજો. શુદ્ધ પાણીનું આપ્યું છે, આપણે શોધવાનું શું છે શુદ્ધ દ્રાવણ મતલબ દ્રાવણનું બાષ્પ એટલે P1 તમારે શોધવાનું છે. આ એક પ્રશ્નાર્થ છે બરાબર. બીજું તમને આપ્યું શું છે જુઓ યુરિયા. તો એનું વજન W2 તમને આપ્યું છે 50 ગ્રામ. મિત્રો યુરિયાનું આણ્વીય દળ તમે ગણવા જાઓ તો તમને ખબર હોવી જોઈએ 60 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ છે બરાબર છે. બીજું તમને શું આપેલું છે 850 ગ્રામ પાણી મતલબ W1 તમને આપેલો છે 850 ગ્રામ અને પાણીનું આણ્વીય દળ તમે જાણો છો કેટલું છે 18 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો એક તો તમારે P1 શોધવો છે અને બીજું એનો સાપેક્ષ ઘટાડો. સાપેક્ષ ઘટાડો એટલે શું મિત્રો, તો લખું છું સૂત્ર પહેલા એ સમજો. P10 માઇનસ P1 અપોન P10 બરાબર W2 ઇન્ટુ M1 છેદમાં M2 ગુણ્યા W1. તો તમારે પહેલું આ પદ આપણે શોધવું છે મિત્રો, ધ્યાન રાખજો. આને સાપેક્ષ ઘટાડો કહેવાય. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એટલે પહેલા હું અહીંયા કોઈ કિંમત નહીં મૂકું, બાકીની કિંમતો મૂકી દઈએ. તો માટે P10 માઇનસ P1 અપોન P10 બરાબર ચલો W2 શું છે તો 50 ગુણ્યા M1 કેટલો છે 18 છેદમાં M2 કેટલો છે 60 અને W1 છે 850 બરાબર છે મિત્રો. તો આટલાનું સાદરૂપ આપીએ તો મિત્રો કેટલું આવશે તો P10 માઇનસ P1 અપોન P10 બરાબર કેટલો આવશે મિત્રો જવાબ કેટલો 0.017 બરાબર છે. આ થયો એક જવાબ આપણો. કયો જવાબ છે આ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો.
આ 1 મેળવ્યું. હવે તમારી જોડે P10 છે તો હવે કિંમતો મૂકીએ છીએ આપણે. જુઓ કે P10 એટલે કેટલા છે તમારી પાસે, તો માટે 23.8 એમ જ કિંમત મૂકીએ. 23.8 માઇનસ P1 અપોન 23.8 બરાબર 0.017. તો મિત્રો આ ગુણાકારમાં જશે, માટે 23.8 માઇનસ P1 બરાબર 0.017 ગુણ્યા 23.8 અને માટે આને આ લઈ બાજુ લઈ જાઓ, આ પ્લસ થશે આ માઇનસ થશે, તો માટે P1 બરાબર સાદુરૂપ આપતો જવાબ તમારો આવશે 23.39 mmHg. આ આપણો બીજો જવાબ થયો. બરાબર છે મિત્રો. ત્રીજી મેં રકમ લખી, ધ્યાન રાખજો, થોડી ડિફરન્ટ છે કે 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ લીધું છે આપણે, જલી દ્રાવણ. સામાન્ય ઉત્કલન બિંદુએ 1.04 બાર દબાણ ઉત્પન્ન કરે છે. કોણ? તો આ દ્રાવણ છે, ધ્યાન રાખજો. આ દ્રાવણનું બાષ્પ દબાણ તમને આપ્યું છે. શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ ઘણીવાર તમને બોર્ડમાં લખીને આપ્યું હોય, ના પણ આપ્યું હોય. જો વાતાવરણમાં કીધું 1 વાતાવરણ, 12 માં કીધું 1.013 બાર. આ યાદ રાખજો. બરાબર છે. તો તમારે શું શોધવું છે? દ્રાવ્યનું મોલર દળ. તો મિત્રો પહેલા તો આપ્યું શું છે એ સમજો કે 2% અબાષ્પશીલ દ્રાવ્ય, એનો મતલબ શું છે? 2% અબાષ્પશીલ દ્રાવ્યનું જલીય દ્રાવણ. એનો મતલબ શું છે? તો 2 ગ્રામ દ્રાવ્ય છે વત્તા 98 ગ્રામ દ્રાવક, અને દ્રાવક તરીકે તમને ખબર છે પાણી છે. એટલે દ્રાવ્ય અને દ્રાવકનું વજન તમારી પાસે આવી ગયું. હવે આપણું સીધું સૂત્ર છે, જુઓ કે P10 માઇનસ P1 અપોન P10 બરાબર W2 ઇન્ટુ M1 છેદમાં M2 ગુણ્યા W1. મિત્રો બાજુમાં કિંમતો મૂકવાનું ભૂલશો નહીં, જેથી આપણને કિંમતો મૂકવામાં ભૂલ ના થાય. ધ્યાન રાખજો. જ્યાં P10 કેટલા છે મિત્રો? જુઓ રકમમાં, તો 1.013 બાર છે. P1 કેટલા છે? તો 1.004 બાર છે. દ્રાવ્યનું વજન એટલે કે W2 2 ગ્રામ છે. દ્રાવકનું વજન W1 98 ગ્રામ છે. M2 તમારે શોધવો છે મિત્રો, અને M1 એટલે દ્રાવક પાણી છે, તો 18 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ છે મિત્રો. આ કિંમતો અંદર મૂકી દઈએ, બીજું કંઈ કરવાનું નથી. તો સાદરૂપ આપીએ મિત્રો, તો P10 તો 1.013 માઇનસ 1.004 છે. ધ્યાન રાખશો, 1.004 છે છેદમાં 1.013 છે બરાબર W2 કેટલા છે? 2 ગ્રામ છે. M1 18 છે. M2 આપણે શોધવા છે. W1 તમારી પાસે છે 98. બરાબર છે મિત્રો. તો સીધું સાદરૂપ આપીશું આપણે. તો M2 ની કિંમત તમને સાદરૂપ આપો જરા. હવે આગળનું સાદરૂપ તમને આવડશે. તો M2 ની કિંમત કેટલી આવશે મિત્રો? તો લગભગ કેટલી આવે છે? 41.35 સમથિંગ. ઘણીવાર વિકલ્પમાં તમને 41 પણ આપેલા હોય. ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. બરાબર છે મિત્રો. અહીંયા જુઓ, થોડી અલગ રકમ છે. સૂત્ર પણ આપણે બદલીશું, કારણ કે ઘણીવાર શું થાય છે વિકલ્પમાં મિત્રો, ધ્યાન રાખજો. એક વિકલ્પ તમને અહીંયા 8 ગ્રામ આપ્યો હોય, અને બીજો વિકલ્પ 10 ગ્રામ આપ્યો હોય, ત્રીજો વિકલ્પ 9 ગ્રામ આપ્યો હોય, અને 7 ગ્રામ આપ્યો. આવા વિકલ્પો જ્યારે તમને આપેલા હશે ત્યારે પરફેક્ટ જવાબ કયા સૂત્રથી આવે, કોઈ બાબતનો અવગણ્યા વગર, ત્યારે એ સાચો જવાબ ગણાશે મિત્રો. અને એટલે આ વખતે આપણે સૂત્ર, જો સીધું પેલું સૂત્ર આજે હમણાં અત્યાર સુધીના દાખલા લીધું એ લઈશું, તો તમારો જવાબ 8 આવે છે. અને આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ, ધ્યાન રાખજો,
P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 છેદમાં N1 પ્લસ N2. તો પરફેક્ટ જવાબની નજીક પહોંચી શકીશું. બરાબર છે. જ્યાં હું લખું છું ધ્યાન રાખજો, કિંમતો મૂકીએ તો N2 તમને ખબર છે કે W2 અપોન M2. હવે W2 શું છે તો તમારે એ શોધવું છે. જુઓ, દળ ગણવાનું છે તો માટે આની કિંમત એમને મૂકી દે. W2 અપોન એનું આણ્વીય દળ છે 40. બરાબર છે, ધ્યાન રાખજો. એ જ રીતે N1 તમે ગણશો તો N1 કેટલા છે ધ્યાન રાખજો. તો W1 અપોન M1. હવે મિત્રો ઓક્ટેનનું સૂત્ર તમને ખબર હશે, C8H18. તો 12 8 96 અને 18 એટલે 114 થશે. તો 114 અને આણ્વીય દળ પણ 114 છે અને વજન પણ 100 એટલે બરાબર આ કેટલા આવશે તો 1 આવશે. બરાબર છે. બીજું તમને શું આપ્યું છે? બાષ્પ દબાણ 80% ઘટી જાય. માની લો કે P10 આપણે 100 બાર લઈ લઈએ તો P1 80% ઘટે છે. ધ્યાન રાખજો, 80 જેટલું ઘટી જાય એટલે કેટલું બાષ્પ દબાણનો ઘટાડો કેટલો થાય? 20નો. ધ્યાન રાખજો. બરાબર છે. 80% જેટલું રકમ બરાબર સમજો ઘટી જાય છે અથવા છેલ્લે 80% જેટલું રહે છે. આટલું જાય છે. બરાબર. થોડી મિસ્ટેક હોય આપણે લાગશે કદાચ રકમ કે અંતિમ બાષ્પ દબાણ 80% થાય છે. 80% જેટલું ઘટી જાય એટલે મતલબ બાષ્પ દબાણનો ઘટાડો 80% છે. એટલે આ કિંમત તમે સાદુરૂપ આપવા જાઓ તો 20 આવશે. સીધી વાત છે. 80% જેટલું ડાઉન થયું છે એટલે બાષ્પ દબાણનો ઘટાડો આપણે થોડી રકમની મિસ્ટેક ગણીએ તો 80% જેટલું ઘટી જાય નહીં થાય છે એમ શબ્દ વાપરીએ આપણે તો પણ ચાલશે. બરાબર છે. હવે 80% જેટલું થાય આવો શબ્દ વાપરીશું. ઘટી જાય તો સીધો જવાબ બદલાશે. બરાબર છે. તો હવે ધ્યાન અહીંયા રાખશો કે આ કિંમત અંદર મૂકીએ તો 100 માઇનસ 80 છેદમાં 100 બરાબર N2 ની જગ્યાએ મિત્રો આપણે મૂકી દઈએ W2 અપોન 40. N1 ની કિંમત તમને ખબર છે હવે, અને આની મૂકી દઈએ W2 અપોન 40. તો મિત્રો જવાબ 20/100 બરાબર. ધ્યાન રાખજો. આનું સાદરૂપ પછી આપણે આપીએ W2 અપોન 40 છેદમાં 1 પ્લસ W2 અપોન 40. બરાબર છે મિત્રો, ધ્યાન રાખશો. તો હવે આ જવાબ તમારી સામે છે જ 0.20 અથવા 0.2 સીધું મૂકીએ આપણો 0.2 છે. બરાબર. હવે જુઓ તમે કે તમારી જોડે કિંમતોમાં કઈ કઈ રીતે વિચારશો તો 40 માનો કે લસા લે તો 40 વત્તા W2 થશે. બરાબર. એટલે હું લખું છું અહીંયા W2 અપોન 40 એમને એમ રાખીએ. નીચે 40 વત્તા W2 છેદમાં 40. તો 40 તો મિત્રો ગયા તો માટે 0.2 બરાબર W2 છેદમાં 40 વત્તા W2. આને ગુણાકારમાં લઈ લો તો 0.2 કૌંસમાં 40 વત્તા W2 બરાબર W2 આવશે. તો માટે તમે સાદરૂપ આપવા જાઓ તો 0.2 ગુણ્યા 40 તો 0.8 એટલે 8 આવશે. ધ્યાન રાખજો. માટે 8 વત્તા 0.2 W2 બરાબર W2. અને માટે W2 નું સાદરૂપ તમે આપશો કિંમત. ધ્યાન રાખશો તો તમારો જવાબ હવે ધ્યાન રાખશો કે 0.8 બરાબર છે. અહીંયા 0.2 છે અથવા સીધું સાદરૂપ આપતા જાઓ તો પણ તમને ખબર પડશે કે અહીંયા તમારો જવાબ કેટલો આવશે મિત્રો તો 10 ગ્રામ જેટલો આપણો જવાબ આવશે. કેટલો આવશે 10 ગ્રામ. બરાબર. એક્યુરેટ ગણતરી કરીશું તો મિત્રો થોડી ડિફરન્ટ રકમ લખી ધ્યાન રાખજો.
દાખલાની સૂત્રો એના જ છે, કંઈ નવું નથી, પણ રકમ ડિફરન્ટ છે એટલે ધ્યાન પૂરેપૂરું રાખશો કે તમને આપ્યું છે શું જુઓ કે 90 ગ્રામ પાણી છે, મતલબ દ્રાવક છે, 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળ્યો છે. કેટલા ગ્રામ? 30. મતલબ દ્રાવ્ય અને દ્રાવકનું વજન તમને આપ્યું છે, બરાબર છે. દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું મળ્યું? 2.8 કિલો પાસ્કલ મળ્યું છે. હવે બીજું બાષ્પ દબાણ પણ કિલો પાસ્કલ છે એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં આપણને, બરાબર છે. આગળ જતા 18 ગ્રામ પાણી ઉમેરવામાં આવ્યું ત્યારે 9 બાષ્પ દબાણ મળ્યું તમને. કેટલું? પહેલું કેટલું હતું? પાણી વધારાનું ઉમેર્યા પહેલાનું 2.8 અને 18 ગ્રામ પાણી ઉમેર્યા પછીનું ધ્યાન રાખજો. આ 18 ગ્રામ છે. 18 ગ્રામ પાણી ઉમેર્યા પછીનું છે કેટલું છે? બસ 2.9 કિલો પાસ્કલ છે. તો દ્રાવ્યનું મોલર દળ ગણવું છે. ધ્યાને રાખજો મિત્રો, હું હિન્ટ આપું છું, પૂરી ગણતરી તમારે કરવાની રહેશે કે રાઉલ્ટના નિયમ મુજબ તમને ખબર છે કે P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 છેદમાં N1 પ્લસ N2 છે મિત્રો, બરાબર છે. જ્યાં તમારે શોધવાનું શું છે જુઓ જરા, શું શોધવાનું છે? P10 શોધવાનું છે, પાણીનું બાષ્પ, એટલે એ તો આપણે બાકી રાખીશું હાલ પૂરતું, બરાબર છે. N2 ની કિંમત શું છે? તો તમને ખબર છે W2 અપોન M2, બરાબર. પાણીનું વજન કેટલું? દ્રાવ્યનું વજન કેટલું છે? 30 છેદમાં M2 છે, એક આ. અને N1 કેટલો છે મિત્રો તમે જોઈ શકો છો, તો પાણીનું વજન W1 એનું આણ્વિક દળ M2, પાણીનું વજન કેટલું છે? 90 ભાગ્યા 18 બરાબર 5 મોલ છે. N2 આટલા મોલ છે મિત્રો. આપણે M2 ની કિંમત પહેલી મેળવવાની રહેશે, બરાબર. તો આનું સાદરૂપ આપવા જાઓ તો મિત્રો તમને ખબર કે P10 અપોન P10 1 માઇનસ P1 અપોન P10 લખી શકીશું, બરાબર. હવે તમારી પાસે દ્રાવણનું બાષ્પ દબાણ P1 તમારી પાસે છે મિત્રો, ધ્યાન રાખજો. એ કેટલું છે? 2.8 કિલો પાસ્કલ. તો N2 ની જગ્યાએ આપણે 30 છેદમાં M2 મૂકી દઈએ. અહીંયા કેટલા છે? 5 વત્તા 30 છેદમાં M2 મૂકી દઈએ. ચલો P1 ની કિંમત તમારી પાસે છે તો 1 માઇનસ કેટલી હતી? 2.8 છેદમાં P10 બરાબર 30 છેદમાં M2, 5 વત્તા 30 છેદમાં M2. તો મિત્રો આનું તમે સાદરૂપ આપશો તો એક સમીકરણ તમને આ ટાઈપનું મળશે. સાદરૂપ આપતા જઈશું તો, અને એ સમીકરણ કેવું મળશે મિત્રો? તો એ સમીકરણ આવું મળશે. જો હું લખી દઉં છું આગળ, P10 છેદમાં 2.8 બરાબર 1 વત્તા 6 છેદમાં M2. એક સમીકરણ તમને આવું મળશે. સાદરૂપ મિત્રો આપતા જાઓ. ચલો, અને આ સમીકરણ મેળવો. પહેલું તો મળે છે કે નહીં જરા ચેક કરો. તો મિત્રો જો એક સમીકરણ તમને આવું સાદરૂપ આપતા મળશે, જો ખબર પડતી હોય તો, કેમ કે તમે અહીંયા જોશો સાદરૂપ આપવા જાઓ તો M2 લસા લેશો કે નહીં? તો M2 એટલે 5M2 પ્લસ 30 ઉપર 30 છે, M2 દૂર થઈ જવાના, બરાબર છે. એટલે તમારા સાદરૂપમાં આવું સાદરૂપ આવશે. તમને ખબર છે 30 ભાગ્યા 5 એટલે 6 થાય જ છે, અને આ સાદરૂપ આપણું મળશે. હવે આ જ પ્રમાણે હવે આગળ વધીએ મિત્રો, ધ્યાન રાખજો. દાખલો પૂરો નથી થયો, ધ્યાન રાખજો. એક સમીકરણ આપણે મેળવ્યું છે. હવે આનાથી આગળ વધીએ, ધ્યાન રાખજો કે હવે હું લખું છું. સુધારો આપણો શું કરવાનો છે સમજો કે હવે કેટલા ગ્રામ પાણી ઉમેરવું છે આપણે? 18 ગ્રામ. તો 18 ગ્રામ પાણી ઉમેરતા, બરાબર છે. હવે બીજો પોઈન્ટ હું લખું છું. હવે 18 ગ્રામ પાણી ઉમેરતા દ્રાવણનું બાષ્પ દબાણ 2.9 કિલો પાસ્કલ થાય છે.
એનો મતલબ હવે 18 ગ્રામ પાણી ઉમેરીશ તો દ્રાવ્ય તો એનું જ, એટલે આ તો એનું જ રહેશે. પણ અહીંયા 90 ની જગ્યાએ થશે 108 મિત્રો, અને એટલે અહીંયા થશે 6 મોલ. એ વખતે દ્રાવણનું બાષ્પીભવન થશે 2.9 કિલો પાસ્કલ. અને એ કિંમતો આપણા સમીકરણમાં હવે મૂકીએ તો હવે સાદરૂપ તમારું સમીકરણ પ્રમાણે જાઓ તો તમને ખબર પડી જાય કે આની જગ્યાએ હું લખી દઉં 1 - P1 upon P10 બરાબર N2 ની જગ્યાએ તો મૂકી દો 30/M2. અહીંયા શું મૂકશો તો N1 ની જગ્યાએ કેટલા તો 6 વત્તા કેટલા મૂકીશું 30/M2 છે. કિંમત મૂકીએ મિત્રો તો 1 - 2.9 P10 બરાબર આનું એમને એમ જ રાખું છું. હાલું 30/M2 6 વત્તા 30/M2. તો મિત્રો તમને આના આધારે હવે બીજું સમીકરણ તમે મેળવવા જશો તો બીજું સમીકરણ તમારું આવું હશે, ધ્યાન રાખજો. P10 / 2.9 બરાબર 1 + 5/M. આના સાદરૂપથી આવું સમીકરણ તમારે મેળવવાનું છે. ધ્યાન રાખજો અને મળશે, સીધી ખબર પડે આપણને. બરાબર છે. અને પછી આપણે ઉલટાવીશું, બીજું કંઈ કરતા નથી. તો આ સમીકરણ 2 થયા. અને હવે આ બંને સમીકરણો આપણે ગુણોત્તર લઈએ છીએ. ધ્યાન રાખજો, ધ્યાન રાખશો. હવે બાકીની વિગતો હું કાઢું છું મિત્રો, ધ્યાન રાખજો. રકમ તમે નોંધેલી છે એટલે હવે કોઈ પ્રોબ્લેમ છે નહીં, એટલે શું ગણવું તમને ખબર છે. તો હવે તમારી પાસે 2 સમીકરણ છે. તો સમીકરણ 1 અને 2 નો આપણે ગુણોત્તર લઈએ. ધ્યાન રાખજો, આ સમીકરણ બંને છે. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો મિત્રો શું થશે જુઓ કે P10 છેદમાં 2.8 અહીંયા P10 છેદમાં 2.9 બરાબર છે બરાબર 1 + 6/M2 નીચે 1 + 5/M2 કરીશું. સોરી /M2. તો મિત્રો સાદરૂપ આપતા જઈએ તો તમને એટલી ખબર કે આ ઉપર જશે, આ નીચે આવશે, માટે 2.9 છેદમાં 2.8 આવશે બરાબર. ચલો M2 બંનેમાં લસા લઈએ તો તમને ખબર પડે કે M2 + 6/M2 આવશે. અહીંયા M2 + 5 આવશે મિત્રો. અને પછી તમે સાદરૂપ આપો તો ફાઇનલ જવાબ સાદરૂપ આપ્યા પછીનો તો M2 બરાબર કેટલો આવશે જરા ગણીને જણાવશો. તો એ જવાબ તમારો કેટલો આવ્યો 23 ગ્રામ × મોલ ઇન્વર્સ. તો આ થયું દ્રાવ્યનું આણ્વીય દળ. ધ્યાન રાખજો. અને આ કિંમત કોઈ પણ સમીકરણ મૂકી દઈએ તો આપણે લખી શકીએ હવે M2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો P10 છેદમાં 2.8 બરાબર 1 + 6/23. 23 લસા લઈ લઈએ તો P10 છેદમાં 2.8 બરાબર 23 + 6 એટલે સીધા હું લખી દઉં મિત્રો 29/23 માટે P10 બરાબર 29 × 2.8/23 અને બરાબર જવાબ મિત્રો કેટલો આવશે જરા ગણીને મને કહેશો. તો P10 બરાબર કેટલા આવશે 3.53 કિલો પાસ્કલ. આપણો આ જવાબ થયો. બરાબર છે મિત્રો. હવે એના પછી આપણે એકાદ પ્રશ્ન JEE નો ગણી લઈએ છીએ જે તમને ખ્યાલ આવશે એવો જ છે, જે સીધો પૂછાયેલો છે. JEE માં તમને પૂછાયેલો છે ઓનલાઈન 2018 માં. ધ્યાન રાખજો.
સૂત્ર મિત્રો આપણું એનું એ જ કે આપણને ખબર છે કે રાઉલ્ટનો નિયમ, તો રાઉલ્ટના નિયમ મુજબ સૂત્ર શું હતું? તો તમને ખબર છે P10 માઇનસ P1 અપોન P10 છે બરાબર W2, સાદું સૂત્ર આપણે વાપરી દઈએ, ઇન્ટુ M1 છેદમાં M2 ગુણ્યા W1 છે. હવે રકમને બરાબર સમજો. જુઓ કેટલું જથ્થો આગળ કે બાષ્પ 75% જેટલું ઘટાડી શકીએ આપણે. તો જો આ 100 લઈએ, આ 75 100 એટલે ટોટલ ઘટાડો આપણો વાત આવશે 75% જેટલું કરી શકાય. વાસ્તવમાં શબ્દ આ છે બરાબર છે. તો આ 75 બાદ થશે બરાબર W2 મતલબ દ્રાવ્યનું વજન તમારે શોધવું છે, કારણ કે કેટલો જથ્થો તમારે શોધવાનું છે. એટલે હું અહીંયા લખું છું જ્યાં W2 શોધવાનો છે આપણે. W1 ઓક્ટેનનું વજન છે 114 ગ્રામ છે. હવે M1 તો ઓક્ટેનનું આણ્વિક દળ. ઓક્ટેનનું સૂત્ર તમને ખબર છે કયું છે? C8. હું લખી રાખું છું C8 H18 અને આનું આણ્વિક દળ તમે ગણશો તો 114 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ આવશે. બીજું કઈ વિગત આપી છે જુઓ જરા. આણ્વીય દળ તો M2 તમને આપ્યું છે દ્રાવ્યનું 50 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો તમારે શોધવાનું છે મિત્રો M1, શોધવાનું શું છે? કેટલો જથ્થો ઓગાળવો પડશે, મતલબ તમારે W2 શોધવાનું છે અને બાકીની વિગતો તમારી જોડે છે જ. તો સીધી જ કિંમત મૂકીએ. W2 એમના એમ, M1 તમારી પાસે 114 છે, M2 114 છે, કેટલા છે M2? હા 50 છે અને આ છે 114 દૂર થઈ ગયા મિત્રો બરાબર છે. એટલે સીધી વાત છે કે 100 માઇનસ 75 છેદમાં 100 આવશે. એટલે લગભગ 25 ભાગ્યા 100 બરાબર W2 છેદમાં 50. અને માટે કિંમતો તમે મૂકવા જશો બરાબર છે, તો માટે W2 બરાબર 50 ગુણ્યા 25 ભાગ્યા 100 થશે બરાબર. 25 4 100 એટલે બરાબર જવાબ તમારો કેટલો આવશે? સાદરૂપ આપી દો જે આવતો હોય. કેટલો આવશે? 25 4 100 અને સીધો આવશે 12.5 બરાબર છે ગ્રામ. તો આ રીતે આ પ્રકારના એક્ઝામ્પલ આપણે ગણી શકીએ છીએ મિત્રો. સૂત્ર એનું એ જ, સૂત્રમાં કોઈ ફરક નથી, ખાલી રકમ પૂછવાની સિસ્ટમ અને એ પ્રમાણેની કિંમતો મૂકવાની. આ પ્રમાણે આપણે એક ગુણધર્મ પૂરો કર્યો છે રાઉલ્ટનો નિયમ, જે બાષ્પ દબાણમાં થતો ઘટાડો અથવા સાપેક્ષ ઘટાડો એના ઉપર આધારિત છે. પછીના જે નવા ટોપિકની વાત કરીએ તો સંખ્યાત્મક ગુણધર્મો, જે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો મિત્રો 4 ભણવાના છે. એક છે બાષ્પ દબાણનો થતો સાપેક્ષ ઘટાડો, જે ભણી ચૂક્યા. બીજું ઉત્કલન બિંદુ ઉન્નયન. ત્રીજું ઠાર બિંદુ અવનયન. અને ચોથું છે અભિસરણ દબાણ, જેની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું.